નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના આસોજ ગામમાં બુટલેગરના મકાનમાં એસએમસીએ દરોડો પાડ્યો હતો, જેમાં એસએમસીએ 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરા પાસે આસોજ ગામના બુટલેગરના મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી સાંજે દરોડો પાડી ₹1.69 લાખના દારૂ સાથે કુલ ₹4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રેડમાં 3 આરોપીને દબોચી લેવામાં આવ્યા છે, જ્યારે 4 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા છે. આ બનાવ અંગે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મેળાપીપણાનો પર્દાફાશ. વડોદરા શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં પ્રોહિબિશન અને જુગારના કેસો પકડી પાડવામાં ટીમને સફળતા મળી છે. ત્યારે વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મંજુસર પોલીસ મથક હદ વિસ્તારમાં દરોડો પાડી સ્થાનિક પોલીસ તંત્રના મેળાપીપણાનો પર્દાફાશ કર્યો છે. મોડી સાંજે વડોદરા ગ્રામ્યમાં આવતા આસોજના ભાતુજી ફળિયામાં ઘરમાં સંતાડીને રાખવામાં આવેલો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં ₹1.69 લાખના દારૂ સહિત મોબાઈલ, રોકડા અને વાહન મળીને કુલ ₹4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.